Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. નમસ્કાર મિત્રો, પરસોત્તમ રૂપાલા વિવાદ, ક્ષત્રિય સમાજ અને રાજપૂત નેતાઓ. એ રાજપૂત નેતાઓ કે જે આજે ક્ષત્રિય સમાજની સાથે નથી. ક્ષત્રિય સમાજને તેમની જરૂર છે, પરંતુ તે તેમની સામે ઊભા છે તેવું લોકો કહી રહ્યા છે. ક્ષત્રિય સમાજ મેદાને છે. પરસોત્તમ રૂપાલા રોટી બેટીના વ્યવહાર પર બોલ્યા, રાજાઓ નમ્યા તેના પર બોલ્યા. ક્ષત્રિય સમાજ સામે આવ્યો, વિરોધ કરી રહ્યો છે, ટિકિટ પાછી ખેંચવા માંગ કરી રહ્યો છે. પરંતુ આ તમામ સંજોગો વચ્ચે કેટલાય નેતાઓ ક્ષત્રિય સમાજના ભારતીય જનતા પાર્ટી તરફ વલણ દાખવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં છે, સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી વિશે જ બોલશે, પરંતુ આ વાત ક્ષત્રિય સમાજને ખૂંચી રહી છે. શું ક્ષત્રિય સમાજ આ તમામ નેતાઓને દાઢમાં રાખશે? શું ક્ષત્રિય સમાજ આ તમામ નેતાઓને આવનાર સમયમાં બતાવશે? શું ક્ષત્રિય સમાજ હવે નવા નેતાઓ બનાવશે અને જે નેતાઓ આજે કામે નથી આવ્યા તે તમામને ઘર ભેગા કરશે? આ સવાલ છે. કેટલી બેઠકો છે કે જ્યાં ક્ષત્રિય સમાજનું વર્ચસ્વ છે? લોકસભામાં નહીં, પરંતુ વિધાનસભામાં જરૂરથી અસર કરે છે. લોકસભાની બેઠકમાં વત્તા ઓછા પ્રમાણમાં ક્ષત્રિય સમાજ અસર જરૂરથી કરશે. તેનો ફાયદો કોંગ્રેસને થશે, બતાઈ રહ્યું છે. આજે વાત કરીશું ક્ષત્રિય સમાજના એ નેતાઓની કે જે નેતાઓ આજે ક્ષત્રિય સમાજની સાથે નથી, અને આ જ વાત ક્ષત્રિય સમાજને ખટકી રહી છે, જેને લઈને કેટલાય ક્ષત્રિય યુવાનો અને લોકો મગજમાં એક વાત બેસાડીને બેઠા છે કે સમય આવશે ત્યારે બતાવીશું. પરસોત્તમ રૂપાલા વિવાદ. પરસોત્તમ રૂપાલા વિવાદને 19 જેટલા દિવસો થઈ ગયા, પરંતુ આજ સુધી સમાધાન નથી થયું. બેઠક પર બેઠકો થઈ, પરંતુ નિરાકરણ ક્યારે, એ પણ આજે એક સવાલ છે. ક્ષત્રિય સમાજના આગેવાનો, કરણી સેના અને લોકો કહી રહ્યા છે કે ક્ષત્રિય સમાજની બસ એક જ માંગ રહેશે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચવામાં આવે. જ્યારે અન્ય લોકોનું માનવું છે, ક્ષત્રિય સમાજના મોટા અને દિગ્ગજ નેતાઓનું, કે 2 વખત માફી માંગી છે તો માફી આપી દેવી જોઈએ. ક્ષમા વિરસ્ય ભૂષણમનું એક સૂત્ર છે તે પણ સામે આવી રહ્યું છે અને તેઓ બોલી રહ્યા છે. પરંતુ મુખ્ય વાત એ છે, ક્ષત્રિય સમાજને મુખ્ય વાંધો એ છે કે રોટી બેટીના વ્યવહાર પર પરસોત્તમ રૂપાલા કેમ બોલ્યા? શું પરસોત્તમ રૂપાલા પાસે આવા કોઈ પ્રમાણ છે? પરસોત્તમ રૂપાલા આ બોલતા બોલી તો ગયા, પરંતુ ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે, તો ભારતીય જનતા પાર્ટી અને પરસોત્તમ રૂપાલા પાછી પાની શા માટે નથી કરી રહ્યા? પરસોત્તમ રૂપાલાની આ તમામ હરકતોથી ક્ષત્રિય સમાજ ગુસ્સામાં છે. પરસોત્તમ રૂપાલાએ માફી માગી. આ તમામ એક સંમેલન થયું હતું, આ સંમેલનમાં માફી માંગવામાં આવી હતી. જયરાજસિંહ જાડેજાનું નેતૃત્વ હતું, પરંતુ કહ્યું હતું મારી માટે નહીં, પરંતુ મારા કારણે મારી પાર્ટીને સાંભળવું પડી રહ્યું છે, એના કારણે હું માફી માંગુ છું. પરંતુ પરસોત્તમ રૂપાલા આજે પણ પ્રચાર કરી રહ્યા છે, પાછી પાની કરી રહ્યા નથી. આ તમામ પ્રકરણમાં, તમામ સંજોગોમાં ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલાની સામે મોરચો માંડીને બેઠો છે, પરંતુ રાહ જોઈ રહ્યો છે એ નેતાઓની કે જે નેતાઓ આજે તેમની સાથે નથી. બેશક કેટલાય નેતાઓ છે તાલુકાઓમાં, જિલ્લામાં, કેટલાય નાના કાર્યકર્તાઓ છે કે જેઓ આજે રાજીનામા આપી ચૂક્યા છે. તેમાં મહિલા નેતાઓનો પણ સમાવેશ થાય છે, મહિલા ક્ષત્રિયાણીઓનો પણ સમાવેશ થાય છે. તેમનું કહેવું છે કે સમાજ માટે આજે કામે નહીં આવીશું તો ક્યારે આવીશું? સમાજે અમને આગળ મોકલ્યા તો સમાજ માટે અમે પક્ષમાંથી રાજીનામું પણ આપી શકીએ છીએ. પરંતુ આજે વાત એ નેતાઓની કે જેઓ પોતે અલગ મંતવ્ય રાખે છે, સમાજનો એક અલગ રાગ છે અને પોતાનો એક અલગ રાગ રાખે છે. તેમાં જયરાજસિંહ જાડેજા, જેઓ ગોંડલથી પૂર્વ ધારાસભ્ય છે, તેમના પત્ની આજે ધારાસભ્ય છે, અને જયરાજસિંહના નેતૃત્વમાં સંમેલન પણ મળી ચૂક્યું ગોંડલમાં, અને ત્યાં માફી પણ રૂપાલાએ માગી હતી. રીવાબા અત્યારે ચૂપ છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા, આવનાર સમયમાં પેટા ચૂંટણી થશે. વાઘોડિયા બેઠક પર તેના વિસ્તારમાં ક્ષત્રિય સમાજ મોટી માત્રામાં રહેલો છે. જોઈએ શું થાય છે. આઈ.કે. જાડેજા, ભારતીય જનતા પાર્ટીના સિનિયર અને મોટા નેતા, તે પણ ચૂપ છે. તેને ખબર છે કે આમાં ન બોલવું જોઈએ, અને આઈ.કે. જાડેજા પર પણ લોકો સવાલ કરી રહ્યા છે. વાત કરીએ આગળ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તમામ વાતને લઈ
મામલો શાંત પાડવા માટે સાધુ સંતોને મળી ચૂક્યા છે, ક્ષત્રિય સમાજના ટોચના સાધુ સંતો સાથે વાત કરી ચૂક્યા છે. આ વાતને લઈને પણ ક્ષત્રિય સમાજના લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. આ તમામ વાત હું આપને જે કહી રહ્યો છું એ તમામ ચર્ચા છે. આ તમામ વાત લોકમુખે ચર્ચાઈ રહી છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની સાથે કોણ હતું? તો હકુભા જાડેજા. હકુભા જાડેજાની પર પણ લોકોને ગુસ્સો છે. તેમના પર પણ લોકો કહી રહ્યા છે કે હકુભા જાડેજાની તો ટિકિટ પણ કાપવામાં આવી, તો શા માટે તેઓ સાથે નથી? ભારતીય જનતા પાર્ટીની સાથે આજે પણ કેમ છે? આ તમામ સંજોગોમાં બળવંતસિંહ રાજપૂત, તેમના નામને લઈને પણ ચર્ચા છે. આજે તેઓને મિનિસ્ટર પદ આપવામાં આવ્યું, પરંતુ જ્યારે સમાજ રસ્તા પર છે ત્યારે તે ક્યાં છે એ સવાલ લોકો કરી રહ્યા છે. આ તમામ સંજોગો વચ્ચે આ તમામ નેતા કે જે આજે પોતાના સમાજથી વિખૂટા પડી ગયા છે, આ તમામ નેતા કે જે પોતાના સમાજની સાથે નથી, એક મત રાખે છે, તેમાં કેસરી દેવસિંહનો પણ સમાવેશ થાય છે. પોતે રાજવી પરિવારમાંથી આવે છે, રાજ્યસભા ગયા હતા, તે પણ પૂરા પ્રયત્ન કરી રહ્યા છે આ તમામ મામલો શાંત પડી જાય. પ્રદીપસિંહ જાડેજા, ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા, આજે ચિત્રમાં નથી, આજે કોઈ પણ જગ્યાએ ચર્ચામાં નથી, પરંતુ તેઓ પણ શાંત છે. તેમને પણ ખબર છે કે આ વસ્તુ શું ચાલી રહી છે, આનું નિરાકરણ કઈ રીતે લાવવું જોઈએ, એટલા માટે જ તેઓ કંઈ બોલી રહ્યા નથી. પરંતુ આ તમામ નેતાઓ પર હજુ પણ કેટલાય નામો છે ક્ષત્રિય સમાજના જે ગણાવી શકું, પરંતુ આ તમામ નેતાઓ પર ક્ષત્રિય સમાજની નજર છે. હવે વાત ત્યાં જ આવીને અટકે છે કે આ તમામ નેતાઓને સમાજની જરૂર પડશે વધતા ઓછા પ્રમાણમાં. આ તમામ નેતાઓ સમાજ પાસે જશે સમયે સમયે, પરંતુ સમાજ તેમને સ્વીકારે છે કે નહીં એ મુખ્ય વાત છે. આવનાર સમયમાં શું સમાજ એટલે કે ક્ષત્રિય સમાજ નવા નેતાઓ ઊભા કરશે? આ તમામ પ્રક્રિયાથી તેમાં શું ક્ષત્રિય સમાજને ખબર પડી ચૂકી છે કે જે નેતાઓને અમે આગળ મોકલ્યા એ નેતાઓ આજે શોભાના ગાંઠિયા બનીને બેઠા છે. એ તમામ નેતાઓ કંઈ કામ તો આવતા નથી, તો તેનું અમારે શું કામ છે? આ જોઈશું ક્ષત્રિય સમાજ તેમનું રિપ્લેસમેન્ટ કરશે, એટલે કે આવનાર સમયમાં તેમનો વિકલ્પ શોધશે. ભારતીય જનતા પાર્ટીમાં પણ હવે તે નેતાઓને મત આપવાનું બંધ કરશે. કોંગ્રેસ તરફથી સમર્થન મળી રહ્યું છે, સીધી વાત છે, કોંગ્રેસને સીધા મત મળશે, કોંગ્રેસને આ વિવાદનો સીધો ફાયદો મળવા જઈ રહ્યો છે, એટલા માટે કોંગ્રેસ તેનો ફાયદો ઉઠાવે, સીધી વાત છે, અને તેના નેતાઓ સમર્થન કરે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એક તરફ કૂવો અને એક તરફ ખાઈ, સુડી વચ્ચે સોપારીની સ્થિતિમાં છે. કંઈ બોલી શકતા નથી, જાહેરમાં નીકળી શકતા નથી, મીડિયા સામે આવી શકતા નથી, અને મીડિયા સવાલ કરે તો જવાબ આપતા પહેલા 1,00,000 વખત વિચારવું પડે છે. જો જરા પણ ભૂલ પડે છે તો સમાજમાં જે સ્થાન મેળવ્યું છે તે સ્થાન પણ ખોઈ બેઠશું, ભારતીય જનતા પાર્ટીમાં જે સ્થાન મેળવ્યું છે એ પણ ખોઈ બેઠશું. એટલા માટે તેઓ ચૂપ છે, તેઓની પણ મજબૂરી છે. પરંતુ ક્ષત્રિય સમાજ તેને જોઈ રહ્યો છે, ક્ષત્રિય સમાજ તમામ વસ્તુ જોઈ રહ્યો છે, તેના તમામ આગેવાનો આ તમામ વસ્તુ નોંધી રહ્યા છે. પર એ તમામ વસ્તુ જે નોંધ કરી રહ્યા છે તેનું પરિણામ આવનાર સમયમાં મળે છે કે નહીં? શું ક્ષત્રિય સમાજ આવનાર સમયમાં આ નેતાઓને તેનું પરિણામ બતાવે છે કે નહીં? તેના પર નજર રહેશે. આપનું શું કહેવું છે આ તમામ નેતા પર? જયરાજસિંહ જાડેજા પર, રીવાબા પર, પ્રદ્યુમનસિંહ જાડેજા કે જેઓ પોતે કચ્છથી આવે છે, તેમનું પણ વલણ નહીં આવ્યું સામે. કેસરી દેવસિંહ, રીવાબા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, હકુભા, આ સહિતના નેતાઓ, બળવંતસિંહ રાજપૂત, જેમના મેં ના લીધા, તમામ વિશે આપનું શું કહેવું છે? રાજપૂત નેતાઓ વિશે આપનું શું કહેવું છે? આજે નામ આપવામાં આવ્યું છે તે સાથે ગુજરાત તક કોઈ પણ જાતના સહમત નથી, પરંતુ આપનું આ નામને લઈને શું કહેવું છે? આ તમામ ચર્ચા હતી, તમામ માહિતી હતી, આ તમામ એક લોકમુખે વાતો ચાલી રહી છે, એ વિશે તમારું શું કહેવું છે? આપના અભિપ્રાયની રાહ રહેશે, કોમેન્ટ બોક્સમાં લખો. શું પરિણામ આવી શકે છે? લોકસભામાં શું અસર થશે કે નહીં? આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.